હેલો ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આજના વિડીયોમાં આપણે જોઈશું જાણીતા મહિલા સાહિત્યકારો. ગુજરાતી સાહિત્યના તેમજ સાહિત્યકારો જે મહિલા સાહિત્યકારો તરીકે ખૂબ જ પ્રખ્યાત છે, કે જેમના વિશે દરેક પરીક્ષામાં વારંવાર પ્રશ્નો પૂછાય છે, તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે લઈશું. મહિલા સાહિત્યકારો વિશે આજના વિડીયોમાં જોઈશું. વિડીયો વ્યવસ્થિત જુઓ મિત્રો. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. મહિલા સાહિત્યકારો કે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં ખૂબ જ મહત્વના પ્રશ્નો હોય છે, તેવા પ્રશ્નો આજના વિડીયોમાં આપણે જોઈશું. તો જોઈએ દરેક મહિલા સાહિત્યકાર વિશે, તે પણ ફોટા સાથે જોઈશું તેમની માહિતી. જોઈએ વિડીયોમાં આગળ. પ્રથમ છે વિનોદિની નીલકંઠ. ફોટો પણ આપેલો છે સાથે. વિનોદિની નીલકંઠ વિશે આપણે જોઈએ. તેમનું જન્મસ્થળ કયું છે? અમદાવાદ. તેમનો જન્મ રમણભાઈ નીલકંઠ અને વિદ્યા ગૌરી નીલકંઠને ત્યાં થયો હતો. તેમના માતા પિતાનું નામ છે, તેમના પિતા રમણભાઈ નીલકંઠ અને વિદ્યા ગૌરી નીલકંઠ તેમના માતા છે. વિનોદિની નીલકંઠના ખૂબ જ અગત્યની માહિતી છે. ત્યારબાદ છે કૃતિઓ. તેમની કૃતિઓ વિશે જોઈએ તો તેમની કૃતિઓ આપેલી છે, તે જોઈએ આપણે. કૃતિઓમાં કદલી વન, આરસીની ભીતર, કાપસી, દિલ દરિયાવના મોતી, અંગુલીનો સ્પર્શ, ઘર ઘરની જ્યોતિ ભાગ 4, શિશુરંજના, મહેંદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોક્યું, સફચંદ, પડછંદ કઠિયારો, ઘરનો વહીવટ, બાળ સુરક્ષા, મુક્ત જનોની ભૂમિ, સુખની સિદ્ધિ, સમાજ વિદ્યા. તો આ છે તે સરોજીની, આ છે તેમની બધી કૃતિઓ છે, કે જે તેમના વિશે વારંવાર પરીક્ષાઓ પૂછાય છે. તો આટલી કૃતિઓ તેમની ખાસ યાદ રાખી લેવી, જેથી કરીને સાહિત્યકાર વિશેના મહિલા સાહિત્યકારની આની કૃતિ કઈ છે તે આપણે સરળતાથી યાદ રાખી શકીએ. આગળ જોઈએ. પ્રીતિ સેન ગુપ્તા. મહિલા સાહિત્યકાર છે પ્રીતિ સેન ગુપ્તા. તેમના વિશે જોઈએ, માહિતી મેળવશું. તેમનો ફોટો પણ આપેલો છે સાથે. તેમનું જન્મસ્થળ કયું છે? અમદાવાદ. તેમની કૃતિઓ જોઈએ તો દિક દિગંત, સૂરજ સંગે, દક્ષિણ પંથે, ઘરથી દૂરના ઘર, કિનારે કિનારે, ઉત્તરોત્તર, મન તો ચંપાનું ફૂલ, ધવલ આલોક, ધવલ અંધકાર અને અંતિમ ક્ષિતિજો. આ છે તે પ્રીતિસેન ગુપ્તાની કૃતિઓ છે. તો ખાસ યાદ રાખી લેવી દરેક કૃતિ. દૂરના આવે સાદ, દેશ દેશાવર, એક પંખીના પીછા સાથ, નૂરના કાફલા, દેવો સદા સમીપે. આ તેમની કૃતિઓ છે. ત્યારબાદ જોઈશું વિશેષતા. વિશેષતામાં શું છે? અવર ઇન્ડિયા તેમનું છબી કલા પરનું પુસ્તક છે. એ પણ ખાસ યાદ રાખવું, આ પણ પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે. તેમણે તેમના અનુભવો નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત વુમન વુ ડેડમાં વર્ણવ્યા છે. 2006માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક મળેલો છે. પ્રીતિસેન ગુપ્તાને 2006માં કુમાર સુવર્ણ ચંદ્રક પણ મળેલો છે. તે પણ ખાસ યાદ રાખી લેવું. ત્યારબાદ છે વિદ્યા ગૌરી નીલકંઠ. તેના વિશે જોઈએ. તેમનું જન્મસ્થળ અમદાવાદ છે. તેમની કૃતિઓ જોઈએ તો કૃતિઓમાં ગૃહ દીપિકા, નારી કુંજ, જ્ઞાન સુધા, આ તેમની કૃતિઓ છે. 3 કૃતિઓ છે, ખાસ યાદ રાખી લેવી. ગૃહ દીપિકા, નારી કુંજ, જ્ઞાન સુધા, વિદ્યા ગૌરી નીલકંઠની. તેમની વિશેષતાઓમાં જોઈએ તો વિદ્યા ગૌરી નીલકંઠ ગુજરાતી નિબંધકાર અને અનુવાદક હતા. કોણ હતા તેઓ? ગુજરાતી નિબંધકાર અને અનુવાદક હતા. તેઓ ગુજરાતમાં સૌપ્રથમ BA એટલે કે સ્નાતકની પદવી મેળવનાર સ્ત્રીઓમાંના એક હતા. ગુજરાતમાં સૌપ્રથમ મહિલાઓમાં જે BAની સ્નાતકની પદવી મેળવનારા સ્ત્રીઓમાં તેઓ એક હતા. 1946માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 15મા સંમેલનના પ્રમુખ હતા તેઓ. ક્યારે? 1946ની સાલમાં જ્યારે વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદ યોજાણી હતી, તેમાં તેઓ 15મા સંમેલનના પ્રમુખ હતા. ખાસ યાદ રાખવું. 1947થી ગુજરાત સાહિત્ય સભાના પ્રમુખ હતા તેઓ. તે પણ ખાસ યાદ રાખવું. પ્રાર્થના સમાજ અને અનાથ આશ્રમમાં પણ સક્રિય રહેતા હતા તેઓ.
1926માં તેમને કેસરે હિન્દનો ઇલકાબ મળ્યો હતો. ક્યારે મળ્યો હતો? 1926ની સાલમાં. તો ખાસ યાદ રાખી લેવું મિત્રો. ત્યારબાદ જોઈએ તારીણી દેસાઈ. તારીણી દેસાઈ વિશે જોઈએ આપણે. તેમનું જન્મસ્થળ છે વડોદરા. તેઓ વડોદરાના રહેવાસી હતા. કૃતિઓ જોઈએ તારીણી દેસાઈની કૃતિઓ જોઈએ આપણે. કૃતિઓ છે પગ બોલતા લાજછી, મારૂન જમલી ગુલાબી, કોમલ પંચમુજા. આ તેમની કૃતિઓ હતી, તે પણ ખાસ યાદ રાખવી. વિશેષતા વિશે જોઈએ, તેમના વિશે માહિતી મેળવીએ. તેમાં 2004માં તેણીને ધૂમકેતુ એવોર્ડ એનાયત કરાયો હતો. 2004ની સાલમાં કયો? ધૂમકેતુ એવોર્ડ કોને મળ્યો હતો? તારીણી દેસાઈ. ખાસ યાદ રાખી લેવું મિત્રો. તેણીના વાર્તા સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યા છે, તેમના વાર્તા સંગ્રહને. ત્યારબાદ જોઈએ વર્ષા અડાલજા. ખૂબ જ જાણીતા મહિલા સાહિત્યકાર છે અને તેમના વિશે પરીક્ષાઓમાં પણ પૂછાય છે વારંવાર પ્રશ્નો. જોઈએ તેમના વિશે. તેમનું જન્મસ્થળ કયું છે? મુંબઈ. મુંબઈના હતા તેઓ, વર્ષા અડાલજા. નાટક સંગ્રહ છે તેમના. તો તેમાં જોઈએ નાટક સંગ્રહોમાં તેમના મંદોદરી, તિરાડ, શહીદ, વાસંતી કોયલ, આ તેમના નાટક સંગ્રહો છે. નિબંધ સંગ્રહ જોઈએ. નાટક સંગ્રહ પણ કરેલા છે તેમના. ત્યારબાદ જોઈએ તેમના નિબંધ સંગ્રહ. નિબંધ સંગ્રહમાં છે પૃથ્વી તીર્થ, આખું આકાશ એક પિંજરામાં. ત્યારબાદ જોઈએ તેમની નવલકથાઓ. નવલકથાઓ વિશે માહિતી મેળવીએ તેમની. કઈ કઈ નવલકથા તેમણે આપેલી છે, ખાસ યાદ રાખી. નવલકથાઓમાં છે શ્રાવણ તારા સરવડા, આતસ, ગાંઠ છૂટિયાની વેળા, બંદીવાન, માટીનું ઘર, અણસાર, મૃત્યુદંડ, સગરે સકોરું, પગલું માંડું હું અવકાશમાં, પ્રથમ પગલું માંડ્યું અને ક્રોસ રોડ. આ તેમની નવલકથાઓ છે. તો ખાસ યાદ રાખી લેવી તેમની નવલકથાઓને પણ. લઘુ નવલકથા જોઈએ તેમની. લઘુ નવલકથામાં છે તિમિરના પડછાયા, એક પડની પરખ, 5 ને 1 5, મારે પણ એક ઘર હોય, રેત પંખી, અવાજનો આકાર, છેવટનું છેવટ, પાછા ફરતા, ખરી પડેલો ટહુકો, પગલા, સાંજને ઉંબર, એંધાણી, બીલીપત્રનું ચોથું પાન. આ તેમનું લઘુ નવલકથાઓ છે. ત્યારબાદ જોઈએ તેમના પ્રવાસ વર્ણન સંગ્રહ. પ્રવાસ વર્ણન સંગ્રહોમાં શું શેનો સમાવેશ થાય છે તે પણ જોઈ લઈએ. નભ ઝૂક્યું, ભૂગવે છે જળ, શિવોહમ, શરણાગત. આ તેમના પ્રવાસ વર્ણન સંગ્રહો છે. તેમની વિશેષતા વિશે વાત કરીએ તો સાહિત્ય અકાદમી એવોર્ડ 1995 તેમની પ્રથમ નવલકથા અણસાર માટે તેમને આપવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખવું તમારે. વર્ષા અડાલજા. તેમના સાહિત્ય અકાદમી એવોર્ડ વિશે પૂછવામાં આવે એવો પ્રશ્ન તો પણ ખાસ યાદ રાખવું. વર્ષા અડાલજાને 1995ની સાલમાં સાહિત્ય અકાદમી એવોર્ડ તેમની પ્રથમ નવલકથા કઈ? અણસાર માટે તેમને આપવામાં આવ્યો હતો. તે પણ ખાસ યાદ રાખવું. ત્યારબાદ છે ચિવિયટ લેન્ડ નહેરુ એવોર્ડ. એ પણ વર્ષા અડાલજાને મળેલો છે 1976ની સાલમાં. ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ. ગુજરાતી સાહિત્ય પરિષદનો એવોર્ડ મળેલો છે તેમને 1972 અને 1975માં 2 વખત મળેલો છે. તે પણ ખાસ યાદ રાખવું. ગુજરાતી સાહિત્ય એકેડમી એવોર્ડ. ગુજરાતી સાહિત્ય એકેડમી એવોર્ડ તે તેને 3 વખત મળેલો છે. 1997, 1979 અને 1980માં. તે પણ ખાસ યાદ રાખી લેવું મિત્રો. કનૈયાલાલ મુનશી એવોર્ડ. કનૈયાલાલ મુનશી એવોર્ડ પણ મળેલો છે 1997ની સાલમાં. ત્યારબાદ રણજીત રામ સુવર્ણ ચંદ્રક પણ મળેલો છે વર્ષા અડાલજાને. તે મળેલો છે તેમને 2005માં. ત્યારબાદ નંદશંકર મહેતા ચંદ્રક. નંદશંકર મહેતા ચંદ્રક પણ તેમને પ્રાપ્ત થયેલું છે. સરોજ પાઠક સન્માન તે પણ મળેલું છે. ટૂંકી વાર્તાઓ માટે રામનારાયણ પાઠક એવોર્ડ પણ તેમને મળેલો છે. 2016માં નવલકથા ક્રોસ રોડને દર્શક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમના. કઈ નવલકથા? ક્રોસ રોડ 2016માં. ત્યારબાદ જોઈએ બીજા સાહિત્યકાર છે ઈલા આરબ મહેતા. ઈલા આરબ મહેતા ફોટો પણ આપેલો છે, જોઈ શકો છો તમે. તેમના વિશે માહિતી જોઈએ.
તેમનું જન્મસ્થળ પણ મુંબઈ છે. કૃતિઓ જોઈએ ઈલા આરબ મહેતાની. ત્રિકોણની 3 રેખાઓ, થીજેલો આકાર, રાધા, એક હતા દિવાન બહાદુર, 32 લક્ષો, વારસદાર વાદ, આવતીકાલનો સૂરજ, આ તેમની કૃતિઓ છે. બીજી પણ જોઈએ 32 પૂતળીની વેદના અને મૃત્યુ, દરિયાનો માણસ, વસંત છલકે, નાગ પરીક્ષા, 5 પગલા પૃથ્વી પર, ધ ન્યૂ લાઈફ, પરપોટાની પાંખ, ઝીલી મેં કુંપળ હથેળીમાં, જાહેર ખબરનો માણસ. તો વ્યવસ્થિત યાદ રાખી લેવી, તેમની કૃતિઓ પણ પૂછાય છે. વિશેષતા વિશે જોઈએ તેમના પિતા ગુણવંતરાય આચાર્ય અને તેમની નાની બહેન વર્ષા અડાલજા પણ ગુજરાતી લેખક છે. આગળ આપણે જોઈ ગયા વર્ષા અડાલજા અને ગુણવંતરાય આચાર્યને પણ આપણે ઓળખીએ છીએ, તેઓ પણ ગુજરાતી લેખક છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી, મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી વિવિધ પુરસ્કારો પ્રાપ્ત થયા છે. ગુજરાત સાહિત્ય અકાદમી, મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ, એ ત્રણેય તરફથી તેમને પુરસ્કારો પ્રાપ્ત થયા છે. ધીરુબેન પટેલ, ધીરુબેન પટેલને પણ આપણે વારંવાર ભણી ચૂક્યા છીએ. તેમને વિશે જોઈએ માહિતી, ફોટો પણ આપેલો છે તેમનો. તેમનું જન્મસ્થળ છે વડોદરા. વાર્તા, તેમની વાર્તાઓ છે અધૂરો કોલ, એક લહર, વિશ્રંભ કથા, આ તેમની વાર્તાઓ છે. નવલકથા છે તેમની વડવા નલ, ચીમડાના ફૂલ, વા વંટોળ વમળ, આ તેમની નવલકથાઓ છે. લઘુ નવલકથામાં છે તેમનો વાંસનો અંકુર, આંગતુક, આ ધીરુબેન પટેલની લઘુ નવલકથાઓ છે. ત્યારબાદ હાસ્ય કથાઓ જોઈએ ધીરુબેન પટેલની પર દુઃખ ભંજન, પેસ્તનજી, ગગનના લગન, આ તેમની હાસ્ય કથાઓ છે. ત્યારબાદ નાટકો પણ રચેલા છે તેમણે. તેમનું પહેલું ઇનામ નાટક છે પંખીનો માળો, વિનાશ ને પંથે. ત્યારબાદ એકાંકીની રચના પણ કરેલી છે. એકાંકીમાં છે તેમની નમણી નાગરવેલ, એ તેમની એકાંકી છે. રેડિયો નાટક છે મનનો માનેલો, આ તેમનું રેડિયો નાટક છે. ત્યારબાદ બાળ સાહિત્યમાં પણ તેમણે કામ કરેલું છે. તેમાં છે તેમની અંડેરી ગંડેરી, ટીપરી ટેન, બતકનું બચ્ચું, આ તેમના બાળ સાહિત્ય સંગ્રહો છે. તેમની વિશે વિશેષતા જોઈએ તેમાં 1980ના વર્ષનો રણજીતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત થયો હતો. ધીરુબેન પટેલને 1980ના વર્ષનો રણજીતરામ સુવર્ણચંદ્રક. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને 1981માં KM મુનશી સુવર્ણચંદ્રક અને 2002માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 1996માં તેમને નંદશંકર સુવર્ણચંદ્રક અને દર્શક પુરસ્કાર મળ્યો હતો, તે પણ ખાસ યાદ રાખવું. તેમની નવલકથા આંગતુક માટે 2001માં તેમને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. સાલ ખાસ યાદ રાખવી મિત્રો. નવલકથા કઈ? આંગતુક માટે, વર્ષ 2001માં. ત્યારબાદ છે કુંદનિકા કાપડિયા. કુંદનિકા કાપડિયા વિશે પણ આપણે ભણી ચૂક્યા છીએ. તેમના વિશે માહિતી જોઈએ. આ તેમનો ફોટો પણ આપેલો છે. મહિલા સાહિત્યકાર કુંદનિકા કાપડિયા. તેમનું જન્મસ્થળ લીંબડી, સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી છે. તેમની કૃતિઓમાં જોઈએ પ્રેમના આંસુ, વધુને વધુ સુંદર, જવા દઈશું તમને, કાગળની હોડી, પ્રૌઢ થતા પહેલા, અગન પીપાસા, 7 પગલા આકાશમાં, દ્રાર અને દિવાલ, ચંદ્ર તારા વૃક્ષ, વાદળ, પ્રાર્થના, પરમ સમીપે, આ તેમની કૃતિઓ છે કુંદનિકા કાપડિયાની. તેમની વિશેષતામાં જોઈએ 1985માં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર તેમની નવલકથા 7 પગલા આકાશમાં તેના માટે તેને મળ્યો હતો. કોને? કુંદનિકા કાપડિયાને 1985 સાલમાં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર તેમની કઈ નવલકથા? 7 પગલા આકાશમાં, તેના માટે મળ્યો હતો. હિમાંશી શેતલ મહિલા સાહિત્યકાર, તેમના વિશે જોઈએ. તેમનું જન્મસ્થળ કયું છે? સુરત, ખાસ યાદ રાખવું. વિશેષતા જોઈએ
તો સાહિત્ય અકાદમી પુરસ્કાર 1996માં તેમને પ્રાપ્ત થયો હતો. સાહિત્ય અકાદમી પુરસ્કાર હિમાંશી શેતલને. કઈ સાલ? 1996ની. ખાસ યાદ રાખવી. તેમની કૃતિઓ જોઈએ. અંતરાલ, અંધારી ગલીમાં સફેદ ટપકા, એ લોકો, સાંજનો સમય, પંચવાયકા, ખાંડણિયામાં માથું, ઘટના પછી, આ તેમની કૃતિઓ છે. અનિલા દલાલ, અનિલા દલાલ વિશે માહિતી મેળવીએ. ફોટો પણ આપેલો છે. તેમનું જન્મસ્થળ કયું છે? અમદાવાદ. કૃતિઓ છે તેમની રાધાકૃષ્ણ, અરણ્યમાં દિનરાત, પ્રતિદ્વંદ્વી, મહાભારત, એક આધુનિક દ્રષ્ટિકોણ. આ અનિલા દલાલની કૃતિઓ છે બધી જ. તો મિત્રો આ હતા ગુજરાતી સાહિત્યના મહિલા સાહિત્યકારો વિશેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તેમના વિશેની સંપૂર્ણ માહિતી ફોટા સાથે આપેલી છે. હવે મિત્રો વિડીયો જોયો તેમાંથી જ આપણે ટેસ્ટ લઈશું. જોઈએ ટેસ્ટના પ્રશ્નો. 7 પગલા આકાશમાં કોની કૃતિ છે? 1926માં કોને કેસરે હિંદનો ઇલકાબ મળ્યો હતો? પ્રીતિસેન ગુપ્તાનું જન્મસ્થળ કયું છે? આંગતુક કોની કૃતિ છે? તો મિત્રો આ 4 પ્રશ્નો ટેસ્ટમાં છે. વિડીયો વ્યવસ્થિત જોઈ 4 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. મિત્રો ટેસ્ટ આપવાથી તમે તમારું નોલેજ ચકાસી શકો છો. વિડીયો જોયા દરમિયાન તમને કેટલું યાદ રહ્યું છે. તો મિત્રો આ હતા મહિલા સાહિત્યકારો, તેમના વિશેની સંપૂર્ણ માહિતી કે જે આવનારી તમામ પરીક્ષાઓમાં 100% ઉપયોગી છે અને વારંવાર મહિલા સાહિત્યકારો વિશે પણ પરીક્ષાઓમાં પૂછાય જ છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.